નેત્રંગના થવા એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે વિદ્યાર્થિનીઓ માટે મહિલા પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા પીએસઆઈ વી.એ. આહિર દ્વારા મહિલાઓને લગતા ગુના, વુમન સેફટી, સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, એનડીપીએસ જેવા વિવિધ વિષયો ઉપર સેમિનાર યોજાયો હતો, જેમાં 500થી વધુ વિદ્યાર્થિનીઓએ આ માર્ગદર્શન સેમિનારનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, મહિલા પોલીસ સ્ટેશન પીઆઈ પી.આર. વાઘેલાએ હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળાના હોલમાં વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી, બેડ ટચ ગુડ ટચ, સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, એનડીપીએસ, ડ્રગ્સ બાબતે એક ખાસ માહિતીસભર માર્ગદર્શન સેમિનારનું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે વિદ્યાર્થિનીઓએ સેમિનારનો લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પીએસઆઈ વૈશાલી આહિર, પીઆઈ પીનલ વાઘેલા, ભાવસિંગ વસાવા એસઓજી ભરૂચે એનડીપીએસની સચોટ માહિતી આપી તેનાથી સુરક્ષિત રહેવા સૂચન કર્યું હતું. મલકેશ ગોહિલે સાયબર બાબતે વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું, ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ 2 કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે, જે એક મોટી કામગીરી છે. વિદ્યાર્થિનીઓ ફેસબુક, ઇન્સ્ટા સહિતના સોશિયલ મીડિયા વાપરતી હોય છે, જેથી તેમની સાથે પણ અવારનવાર શોષણ સહિતના બનાવો બનતા રહે છે, તો તે બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રસંગે સ્કૂલ સ્થાપક માનસિંગ માંગરોલા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય પ્રવીણ પટેલ અને ભરત પટેલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.